વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે પાઠ 14 પૂરો કર્યો છે, બરાબર. એમના પાઠ 14ની અંદર સવાલ જવાબ, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા જોડકા તમને લખવા આપ્યા હતા. તમે બધાએ પૂરા કર્યા હશે. આજે આપણે પાઠ 15 માટીની મજાની શરૂઆત કરવાની છે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ. એક હતું કોઠીંબું, તે વાડીએ વાડીએ દોડતું જતું હતું. ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો. કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું. કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય, ત્યાં તો કોઠીંબું કહે, બાપુ, આવી ગંદી ચાંચે મને ન ખાવાય. ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો. કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો. જઈને કૂવાને કહે, કૂવા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબું, બડુક બડુક વાગે. એટલે એ કૂવા પાસે જઈને કાગડો કહે છે કે કૂવા દેવા, તમારા આંગણે કાગ દેવા, એટલે કે કાગડો આવ્યો છે. તમે પાણી આપો તો હું ચાંચ ધોઉં અને કોઠીંબું ખાઉં, બડુક બડુક વાગે, બરાબર. કૂવો કહે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવ ને પાણી સિંચી લે. તો કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો. જઈને કુંભારને કહે, કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો ઘડુલો, સિંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબું, બડુક બડુક વાગે. કુંભાર કહે, એટલે કુંભારને જઈને કહે છે કે કુંભાર દેવા, તમારા આંગણે કાગ દેવા આવ્યા છે, એટલે કે કાગડો આવ્યો છે. તમે ઘડો આપો તો હું એટલે કૂવામાંથી પાણી સિંચું, મારી ચાંચ ધોઉં અને બડુક બડુક એટલે હું કોઠીંબાને બડુક બડુક ખાઉં એમ. કુંભાર કહે, માટી લાવ તો રૂપાળો ઘડુલો ઘડી દઉં. એટલે કાગડો ગયો ટીંબા પાસે. જઈને ટીંબાને કહે, ટીંબા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો માટોડી, આપું કુંભારને ઘડુલો, સિંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબું, બડુક બડુક વાગે. ટીંબો કહે, મરગલાની શીંગડી લઈને ખોદી લે. ના કોણ પાડે છે? એટલે ટીંબો કહે કે ભાઈ મરગલાની શીંગડી લઈને ખોદી દે, કોણ ના પાડે તને માટી લેવાની? કાગડો તો ઉડતો ઉડતો મરગલા પાસે ગયો. મરગલાને કહે, મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો શીંગલડી, ખોદું માટુડી, દઉં કુંભારને ઘડુલો, સિંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબું, બડુક બડુક વાગે. હવે તે ફરી પાછો ગયો. શીંગલડી તે લઈને કે માટી ખોદું, પછી એ માટી કુંભારને આપું, એટલે કુંભાર મને ઘડો ઘડીને આપે. એ ઘડાથી હું કૂવામાં પાણી સિંચું, એ પાણીથી ચાંચ ધોઉં અને ધોયેલી ચાંચે હું બડુક બડુક કોઠીંબું ખાઉં, બરાબર. મરગ કહે, મને મારીને મારું શીંગડું લઈ લે. કૂતરાને બોલાવી આવ, એટલે તે મને મારી નાખશે. એટલે પાછો તે ગયો કૂતરા પાસે. કાગડા ભાઈએ તો કૂતરા પાસે ગયા અને કહે, કૂતા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. મારો મરગલા, લઉં શીંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને ઘડુલો, સિંચું પાણીડા, ધોવું ચાંચુડી, ખાવું કોઠીંબું, બડુક બડુક વાગે.
કૂતરો કહે, ભાઈ હું બહુ ભૂખ્યો છું, મને ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ મારવા જવું. પાછો તે કૂતરા પાસે જઈને કહે છે કે તમે પેલું શિંગલડીને મારો, મરગલાને મારો, એની શિંગલડી લઉં, એટલે કે હરણને મારો તો એની શિંગલડી લઉં, માટી ખોદું, કુંભારને આપું, એ કુંભાર એનો ઘડો ઘડે, પછી એ ઘડાથી હું કૂવામાં પાણી સિંચું, મારી ચાંચ ધોઉં અને પછી કોઠીંબુ ખાઉં. કાગડો ગાય પાસે જઈને કહે, ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દૂધલડા, પાઉં કૂતલા, મારે મરગલા, લઉં શિંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને, ઘડે ઘડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીંબુ, બડુક બડુક વાગે. ગાય કહે, હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખડ ખવડાવીને દૂધ દોઈ લે. ખડ એટલે ઘાસ, એટલે ગાયને ઘાસ ખવડાવી દે, પછી દૂધ દોઈ લે. પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો. ત્યાં જઈને પાછો સીમને કહે છે, સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ખડલા, નીરું ગૌરીને, દોઉં દૂધલડા, પાઉં કૂતલ્લા, મારે મરગલા, લઉં શિંગલડી, ખોદું માટુડી, આપું કુંભારને, ઘડે ઘડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીંબુ, બડુક બડુક વાગે. સીમમાં જાય, ત્યાંથી ખડલા લાવે, એટલે ગાય ઘાસ ખાય, પછી તેનું દૂધ ધોવે, પછી એ કૂતરાને પીવડાવે, પછી એ મરગલાને મારે, પછી એના શિંગડા લઈને માટી ખોદે, કુંભારને આપે, એનો ઘડો ઘડે, પછી એ ઘડાથી કૂવામાં પાણી સિંચે, એ પાણીથી ચાંચ ધુએ, પછી કોઠીંબુ ખાય. સીમ કહે, ભાઈ લુહારને ત્યાંથી દાંતરડું લઈ આવ અને ખડ વાઢી લે, એટલે કે લુહારને ત્યાંથી દાંતરડું લાય અને ખડ વાઢી લે, એટલે કે ઘાસ ઉખેડી નાખ, એટલે લઈ લે ઘાસ. તો કાગડો તો લુહાર પાસે ગયો અને જઈને કહે, લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો દાંતરડા, વાઢું ખડલા, નીરું ગૌરીને, દોઉં દૂધલડા, પાઉં કૂતલા, મારે મરગલા, લઉં શિંગલડી, ખોદું માટુડી, દઉં કુંભારને, ઘડે ઘડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાઉં કોઠીંબુ, બડુક બડુક વાગે. લુહાર કહે, લે આ દાંતરડું. કાગડો દાંતરડું લઈ સીમમાં ગયો, ત્યાં ખડ લઈને ગાયને ખવડાવ્યું ને પછી દૂધ લઈને કૂતરાને પાયું. કૂતરો મરગલાને મારવા દોડ્યો, એટલે તેણે શિંગડું આપી દીધું. કાગડે શિંગડું લઈ ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસે ઘડુલો લીધો. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ સાફ ધોઈ નાખી અને કોઠીંબુ ખાધું. એટલે આખી વાર્તામાં એ કહેવા માંગે છે કે જ્યારે એક કાગડાને કોઠીંબુ ખાવું હતું, બરાબર, તો એ કોઠીંબુ ખાવા માટે આપણે કોઠીંબાએ શું કીધું, તમારી ચાંચ ગંદી છે તો તમે ચાંચ ધોઈને પછી મને ખાઓ. એટલે એ ચાંચ ધોવા કૂવા પાસે ગયું, તો કૂવાએ કીધું પાણી જોઈતું હોય તો ઘડો લઈ આય. તો એ ઘડો લેવા કુંભાર પાસે ગયો. કુંભાર પાસે માટી હતી નહીં, તો માટી લેવા એ માટી આપે, પછી કુંભાર ઘડો ઘડે. એ માટી લેવા ટીંબા પાસે ગયો, બરાબર. ટીંબો કહે, મરગલાની શિંગલડી લાવી અને તું માટી ખોદીને લઈ જા. હવે મરગલા પાસે ગયો તો એને શું કીધું
કે કૂતરાને બોલાવી આવ, એ મને મારી નાખે, પછી તું શિંગલડી લઈ જા. કૂતરા પાસે ગયો તો કૂતરાએ શું કીધું? હું ભૂખ્યો છું, તું મને દૂધ લઈ આપ, પછી હું શિંગલડી લેવા જાઉં, એટલે કે હરણને મારવા જાઉં. પછી કાગડો ગાય પાસે ગયો. ગાયે કીધું હું બહુ ભૂખી છું, પહેલાં મને ઘાસ ખવડાય, પછી મારું દૂધ દોઈ લે. એટલે એ ઘાસ લેવા ગયો સીમમાં. સીમ એટલે ગામનું પાદર હોય ને એને સીમ કહેવાય. ત્યાં ગયો તો ત્યાં એને કીધું કે પહેલાં લુહાર પાસેથી દાંતરડું લઈ આવ, એ દાંતરડાથી તું અહીંયા ઘાસ એટલે કે ખડ વાઢ, પછી તું તારે કોઠીંબાને ખાજે. એટલે પછી તેને શું કર્યું? તો દાંતરડું લઈ ઘાસ પેલું કર્યું, પછી તે ગાયને ખવડાવ્યું. ગાયને ખવડાયા પછી તેને એ દૂધ લઈ કૂતરાને પીવડાવ્યું, એટલે હરણને માર્યું. એ પછી એના શિંગડાથી એને માટી ખોદ્યા. પછી એ માટી લઈને કુંભાર પાસે ગયો, ઘડ્યો. એ ઘડાથી કૂવામાંથી પાણી સિંચ્યું, પછી સરસ ચાંચ ધોઈ અને પછી કોઠીંબાને ખાધું. આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે પાછળ છે વિચારો અને લખો. બરાબર? તો હવે વિચારો અને લખોમાં કઈ રીતે તમારે કરવાનું છે? તો તમારે અહીંયા લખવાનું છે કે ભાઈ કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? હવે પાઠમાં આગળ છે વિચારો અને લખો. તો કે કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? તો એને કોઠીંબુ ખાવાની ઈચ્છા હતી. બરાબર? કોઠીંબુ ખાવાની ઈચ્છા હતી તો એની ચાંચ ગંદી હતી. કોઠીંબાએ કીધું ચાંચ ધોઈને પછી મને ખાજો. હવે કૂવામાંથી પાણી સિંચવા માટે તેને ઘડો જોઈએ, માટે કાગડાને ઘડો જોઈતો હતો. હવે કાગડાને ઘડો બનાવવામાં કોણે મદદ કરી? તો કે કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાંતરડું વગેરે. કુંભારને ઘડો બનાવવામાં કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે? તો કે માટી, પાણી, ચાકડો વગેરે. શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? કયા? તો કે હા, આપણા ઘરે માટલી હોય નાની, પછી તાવડી હોય જેમાં આપણે રોટલી ભાખરી પણ કરી શકીએ. માટીની ઠીબ હોય જેમાં આપણે પક્ષીઓ કે પ્રાણીઓને પીવાનું વાસણ કરીએ. કુંડા હોય, દીવડા હોય, માટીની કલાડી હોય વગેરે. તો આજના હોમવર્કમાં તમારે આ વિચારો અને લખો જે 4 છે એ તમારી નોટની અંદર તમારે લખવાના છે. બરાબર? પાઠ આપણો પૂર્ણ થાય છે. આવતા વિડીયો લેક્ચરની અંદર હું તમને આ પાઠના ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પો વગેરે લખાવીશ. હવે અહીંયા આગળ તમને પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિ તમારા ઘરે કરવાની છે, પણ કમ્પલસરી નથી, ફરજિયાત નથી. અહીંયા માટીની વાડકી બનાવવાની છે, માટીનો કટોરો બનાવવાનો છે, માટીનો ઘડો બનાવવાનો છે. અને પહેલાં ઘડા નહોતા ત્યારે પાણી ભરવા માટે સૌ શું કરતા હશે? તો એ આપણે વિચારવાનું છે કે ભાઈ પહેલાંના આદિમાનવો જ્યારે માટીનો ઘડો નહોતો તો શેમાં પાણી ભરતા હશે? અને અહીંયા વિચારવાનું છે કે દુનિયામાંથી બધા જ ઘડા ગાયબ થઈ જાય તો શું થાય? તો તમારે વિચારવાનું છે, પરંતુ અહીંયા કશું લખવાનું નથી. અને લખવું હોય તો તમારી ચોપડીમાં લખવાનું છે, પણ કમ્પલસરી કે ફરજિયાત નથી. આવતા વિડીયો લેક્ચરમાં તમને સવાલ જવાબ, ખાલી જગ્યાને ખરા ખોટા બધું લખાવીશ.